હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે આરટીઈ 2009 એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન 2009, જેને ગુજરાતીમાં મફત અને ફરજિયાત શિક્ષણનો અધિનિયમ 2009 તરીકે ઓળખવામાં આવે, જેના વિશે આપણે માહિતી મેળવીશું. સૌપ્રથમ જોઈએ તો કે 42મો બંધારણીય સુધારો 1976 માં શિક્ષણને સંયુક્ત યાદી તરીકે સમાવેશ કરવામાં આવ્યો. આની પહેલા કેવું હતું તો કે શિક્ષણ છે એ ફક્ત કેન્દ્રનો વિષય તરીકે હતો, જ્યારે 42મો બંધારણીય સુધારો 1976, જેને આપણે મિની બંધારણીય સુધારા તરીકે પણ ઓળખીએ, ત્યારે કે શિક્ષણને કયો હતો કે સંયુક્ત યાદીની અંદર સમાવેશ કરવામાં આવ્યો. એ પછી જોઈએ તો કે 86મો બંધારણીય સુધારો 2002, એમાં શું થયું તો કે બંધારણના ભાગ 3 માં અનુચ્છેદ 21A થી મૂળભૂત અધિકાર તરીકે, બરાબર, એટલે કે શિક્ષણને મૂળભૂત અધિકાર તરીકે સમાવેશ કરવામાં આવ્યો. એ પછી જોઈએ તો કે મૂળભૂત અધિકારો છે આપણા ભારતના બંધારણની અંદર કયા દેશમાંથી લેવામાં આવ્યા તો કે અમેરિકામાંથી લેવામાં આવ્યા. મૂળભૂત અધિકાર દિવસ ક્યારે ઉજવાય તો કે 10 ડિસેમ્બરના દિવસે મૂળભૂત અધિકાર દિવસ છે એને આપણે ઉજવીએ છીએ. બંધારણના ભાગ 4 માં અનુચ્છેદ 51A કે મૂળભૂત ફરજ તરીકે પણ કેનો સમાવેશ થયો તો કે શિક્ષણનો સમાવેશ થયો. પછી અત્યાર સુધી 10 ફરજ હતી, જ્યારે એક વધારાની કઈ તો કે શિક્ષણ મેળવવાનો, 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણ મેળવવાનો, એની ફરજ કોની તો કે માતા પિતાની ફરજ રહેશે એક, એટલે કે 11મી ફરજ ઉમેરાય. મૂળભૂત ફરજ દિવસ, મૂળભૂત ફરજ કયા દેશમાંથી લેવામાં આવી તો કે રશિયામાંથી લેવામાં આવી. મૂળભૂત ફરજ દિવસ ક્યારે ઉજવાય તો કે દર વર્ષે 6 જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. આરટી 2009 એ સ્વતંત્ર ભારતના 60મા વર્ષે, બરાબર, એટલે કે ભારત 1947 માં આઝાદ થયું એ પછી 60મા વર્ષે સંસદમાં ઘડવામાં આવેલો 2009 નો 35મો કાયદો હતો, બરાબર, એટલે કે ભારત આઝાદ થયું એના 60 વર્ષ પછી 2009 ની અંદર કેટલામો તો કે 35મો, 2009 ના વર્ષનો 35મો કાયદો હતો, જે સંસદની અંદર ઘડવામાં આવેલો હતો. આરટી 2009 ભારતના ગેજેટમાં 27 ઓગસ્ટ 2009 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું, અને જેનો અમલ ભારતમાં તો કે 1 એપ્રિલ 2010 થી થયો હતો, અને જમ્મુ કાશ્મીરની અંદર 1 ઓક્ટોબર 2019 થી થયો. આપણે બધાને ખબર છે કે જમ્મુ કાશ્મીર છે, જેને અનુચ્છેદ 370 અન્વયે અલગ રાજ્યનો દરજ્જો હતો, જે 2019 માં નાબૂદ થયો, અને ત્યારથી આરટી 2009 નો જમ્મુ કાશ્મીરની અંદર પણ અમલ થયો. આરટી એક્ટ 2009 માં કુલ 7 પ્રકરણ અને 38 કલમો આવેલી છે. થેન્ક યુ. જે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.